ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત વડોદરા શહેરમાં વીટીઈટી ફોર્સ કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરના હસ્તે પોલીસ ભવન ખાતે આ કારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વીટીઈટી ફોર્સ કાર વડોદરા શહેરની તમામ પ્રકારની ટ્રાફિક સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. કારમાં લગાવવામાં આવેલા હાઈટેક સીસીટીવી કેમેરા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાનું સતત મોનિટરિંગ થઈ શકશે. ફક્ત ટ્રાફિક જ નહીં, પરંતુ કારમાં ઉપલબ્ધ વિવિધ સાધન સામગ્રી અને કિટ દ્વારા પોલીસ કર્મચારી તાત્કાલિક સ્થળ પર પહોંચી શકાશે. ખાસ કરીને પોઈન્ટ, સર્કલ અને ટ્રાફિક સિગ્નલ ઉપર નિયંત્રણ, ખાદ્ય અને પીણા પહોંચાડવા, આગ, ભૂકંપ કે અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં સહાય કરવા માટે આ કાર ખૂબ જ ઉપયોગી બનશે. સાથે સાથે જ જાહેર જનતા સાથેનો સંપર્ક વધારવા અને વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ માટે પણ આ વીટીઈટી ફોર્સ કારનો ઉપયોગ કરવામાં આવશે. લોન્ચિંગ પ્રસંગે પોલીસ કમિશનર નરસિંહા કોમરે જણાવ્યું હતું કે આ નવી પહેલ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં, ટ્રાફિક કંટ્રોલમાં અને તાત્કાલિક સહાય પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વડોદરા શહેર પોલીસ તરફથી શહેરના ટ્રાફિકને સ્ટ્રીમલાઇન કરવા માટે, મોબિલિટી વધારવા માટે, રોડ સેફટી અંગેના કેટલાક ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે. આના ભાગરૂપે આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ને એક આધુનિક વ્હીકલને ડોનેટ કરવામાં આવ્યું છે. આ વ્હીકલ તમે જોઈ છે ડ્યુરિંગ સમર, જ્યારે ટ્રાફિક બ્રિગેડના માનદભેદકો જ્યારે જંકશનમાં ઊભા રહે છે, 45-46 ડિગ્રી સેન્ટીગ્રેડમાં એમના ઊભા રહેવાનું, એમના ડિહાઇડ્રેશનના કારણે કેટલાક કિસ્સામાં સનસ્ટ્રોક કે બીમાર થઈ જવાની કિસ્સાઓ બનતી હોય છે. એટલા માટે જે તે વખતે આપણે પ્રસ્તાવ કરી હતી કે આ પ્રકારના એક લોજિસ્ટિક્સ વ્હીકલ ઉપલબ્ધ રહે તો પાણીનું વિતરણ, છાસનું વિતરણ અને દરેક જંકશનમાં જે કંઈ પોલીસ ઓપરેશન માટે સપોર્ટ સિસ્ટમ અને લોજિસ્ટિક્સને પહોંચાડવામાં આવે તો પોલીસ ઓપરેશન સરળ બને. જંકશન ઉપર તૈનાત ટ્રાફિક પોલીસ અને ટીઆરબીનું કામ સરળ બને તે માટેનો એક પ્રયાસ હતો. આજ જે રિક્વાયરમેન્ટને ધ્યાને રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી એમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આ એક વ્હીકલ આપને સુપ્રત કરી છે અને મને વિશ્વાસ છે કે આ વ્હીકલ ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડને ઉપયોગી રહેશે અને શહેરવાસીઓને વધુ સુચારુ રીતે ટ્રાફિક મેનેજમેન્ટ અને મોબિલિટીના સેવા અર્પણ કરવા માટે વડોદરા શહેરને ઉપયોગી રહેશે. આભાર.